શ્રાવણ માસ અને આવનારા તહેવારોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ઉપવાસમાં ઉપયોગમાં થતા ફરાળી લોટ અને ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। સુરતમાં તહેવારોના અનુસંધાને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં દેખાયું છે। શ્રાવણ માસના પવિત્ર તહેવારને લઈ આરોગ્ય વિભાગના કરિયાણા સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા। શ્રાવણ માસના અને તહેવારોને લઈ ઉપવાસ માટે ફરાળી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરાયું હતું। ફરાળી લોટ અને ફરાળી વસ્તુઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા। જે વસ્તુઓ વેચાણ થઈ રહી છે તે હલકી ગુણવત્તાની છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરાઈ હતી। શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો ઉપવાસ માટે ફરાળી લોટ અને ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે। મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ ફરાળી ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલો લીધા હતા, જેમાં સાબુદાણા, સામો, જુદા જુદા ફરાળી લોટના સેમ્પલો લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે મોકલાયા છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ માસમાં ધાર્મિક તહેવાર હોય હિન્દુ ધર્મનો, તો ફરાળી વાનગીઓ તેમજ ફરાળી લોટનું આરોગ્યનું પ્રમાણ વધતું હોય તેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેસિગ્નેટેડ ઓફિસર્સની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાળી લોટનું ઉત્પાદન, વેચાણ તેમજ ફરાળી વાનગીઓનું બનાવતી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ સંસ્થાઓમાંથી ફરાળી વાનગીઓ તેમજ લોટના નમૂનાઓ લેવામાં આવશે અને પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવશે। કેટલી ટીમો બનાવી છે, કેટલી ઝોનમાં કામગીરી ચાલુ? 9 ઝોનમાં 10 જેટલી ટીમો બનાવીને હાલ કામગીરી ચાલુ છે અને આગામી 2-3 દિવસ સુધી આ કામગીરી રહેશે, જ્યાં સુધી શક્ય એટલી મોટાભાગની સંસ્થાઓને કવર કરી જો જે પણ રિપોર્ટમાં કંઈક ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।